WHO રિપોર્ટ મુજબ ભારતના લોકોનું માનસિક સ્વાસ્થ્ય કથળી ગયેલું છે. અહીંયા 4માંથી 1 માણસને ક્લિનિકલ ડિપ્રેશન છે અને માનસિક સ્વાસ્થ્યને લઈને ભારતમાં કોઈ જાગૃતતા નથી. આખા દેશમાં 150 કરોડ કીડા મકોડાઓ છે અહીંયા, અને એમના માનસિક સ્વાસ્થ્યની જાળવણી કરવા માટે 5000 જ મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ છે, જેમાં સાયકોલોજિસ્ટનો સમાવેશ થઈ જાય, સાયકિયાટ્રિસ્ટનો સમાવેશ થઈ જાય. તો સમજો કે કેટલી હદે માનસિક સ્વાસ્થ્યને લઈ અને ભારતની અંદર ઉદાસીનતા જોવા મળે. મેં સામાન્ય નાગરિકોની વાત કરી, પરંતુ કેટલીક એવી નોકરીઓ છે કે ત્યાંના જે કર્મચારીઓ છે એ સૌથી વધુ એમના માનસિક સ્વાસ્થ્ય ઉપર ખતરો છે. પોલીસ વિભાગ જે છે ભારતનો, ગુજરાતનો, એ સૌથી વધુ એવી સ્થિતિમાં છે કે જે એમનું, કેમ કે એ લોકોને એવા સંજોગોમાં કામ કરવાનું હોય છે. એક તો પોલીસની નોકરી ભલે એમની શિફ્ટ હોય, પણ આમ 24 કલાકની છે કે ગમે ત્યારે ગમે તે ઘટના બને, એમને સતત જવું પડે, હાજર રહેવું પડે. અને પોલીસની નોકરી હાયરાર્કીવાળી છે વધુ પડતી, કે ભાઈ જે એમના ઉપરી અધિકારીઓ હોય છે એમનું ભયંકર દબાણ હોય છે, એમનું ભયંકર ડોમિનન્સ હોય છે. ગાળો દેવી, અપશબ્દો બોલવા અને તમારા માનવ અધિકારોને ચૂર કરી નાખવા પોલીસ બેડામાં. અને હવે તો વધુ પોલીસ બેડામાં સમસ્યાઓ, કારણ કે બહુ મોટી સંખ્યામાં દીકરીઓ, મહિલાઓ પોલીસ બની રહી છે, ત્યારે એ એક બહુ મોટો મુદ્દો આવનારા દિવસોમાં બનવાનો જ છે કે જે રીતે એમના શોષણના ત્યાં સંભાવનાઓ છે. એક મહિલા માટે એના પરિવાર સાથે આ પ્રકારની, મેં કહ્યું ને કે પોલીસની નોકરી ચેલેન્જિંગ એટલા માટે કે કોઈ પણ પ્રકારની સ્થિતિ કાયદો વ્યવસ્થાની બગડે, અપરાધીઓ સાથે કામ લેવું. ઘણીવાર મારા કેટલાક અંગત લોકો પોલીસમાં છે, એટલે મને ખબર છે કે અપરાધીઓ કઈ રીતે એમને પણ વ્યક્તિગત ફોન કરી અને થ્રેટ કરતા હોય છે. એટલે તણાવભર્યો માહોલ છે પોલીસમાં. એટલે જ ગુજરાત સરકારની એક સારી પહેલ પણ હતી કે આ લોકોને વિપસ્સના મેડિટેશન કરાવે છે. પોલીસને વિપસ્સના મેડિટેશન ફ્રી કરાવે છે કે ભાઈ 10 દિવસ એ લોકો ધ્યાન કરે, મનના સાક્ષી બને, વિચારોના સાક્ષી બને. તો એ બધું થાય છે, પણ તો પણ સંપૂર્ણપણે સારા માનસિક સ્વાસ્થ્ય માટે હજુ પણ પોલીસ બેડામાં વ્યવસ્થાઓ નથી. અને એટલે જ બિંદલ ચૌહાણ નામના પાલનપુર પાસેના બનાસકાંઠાના એક કોન્સ્ટેબલે આપઘાત કરી લીધો છે. તપાસનો વિષય છે, પરંતુ પ્રથમ નજરે અને જે આક્ષેપો પરિવારે અથવા તો બિંદલે મૂક્યા છે પોલીસ વિભાગ ઉપર, એમાં PSI PIથી લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામેના આક્ષેપ કર્યા છે કે ભાઈ લોકો દ્વારા સતત માનસિક તણાવ, એક પ્રકારનું મેન્ટલ પ્રેશર હતું, અને હું હવે સહન કરી શકું નથી. અને આ પહેલી વખત નથી બન્યું. અનેક વખત આપણા સૌને ખબર છે કે સમાચારો છપાતા રહે છે, આવી ઘટનાઓ સામે આવે છે કે કોન્સ્ટેબલ પોતે જ ગોળી મારી અથવા કોઈ પણ રીતે એમના, કેમ કે મેં કહ્યું ને કે એ વિભાગ એવો છે કે જે ટોક્સિક અધિકારીઓ હોય, ઉપરી અધિકારીઓ હોય, એ જો તમારું શોષણ ચાલુ કરી દે અને તમે કરાવો શોષણ, અને તમે માનસિક રીતે મજબૂત ન હોય, તો ત્યાં તમારા માનસિક સ્વાસ્થ્યની ચિંતા કરનારું કોઈ છે નહીં. અને ગમે તેવો મોટો માણસ જો એક વખત પોલીસ અધિકારીઓ નક્કી કરે ને તમારી પાછળ પડવાનું, તો તમને માનસિક રીતે તોડી જ નાખે. બિંદલ ચૌહાણ ઉપર પણ કેટલાક આક્ષેપો થયા છે, એમની વર્તણૂક ઠીક નથી વગેરે વગેરે. એટલે તપાસના અંતે સત્ય સંપૂર્ણ બહાર આવશે. પણ માત્ર બિંદલ ચૌહાણની વાત નથી, અનેક યુવાનો જે આ રીતે આપઘાત કરી દે, તો આપણને એવું થાય કે જે રક્ષક છે, કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેના શિરે છે, એનું જ માનસિક સ્વાસ્થ્ય જો આટલી હદે કથળી જતું હોય તો આ ખતરારૂપ ઘટના છે. અને પોલીસ વિભાગે, સરકારે, મેન્ટલ હેલ્થ પ્રોફેશનલોએ બધાએ સાથે મળી વિચાર કરવા જેવો છે કે ભાઈ આ લોકોનું માનસિક સ્વાસ્થ્ય કઈ રીતે જાળવવું. બિંદલ ચૌહાણના કેસમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ એને બદલી આ લોકોએ, કચ્છમાં પોસ્ટેડ હતો, ત્યાંથી અચાનક સુરત, દક્ષિણ ગુજરાતમાં ક્યાંક એની બદલી કરી નાખવામાં આવી હતી. તો એને લઈ એ તણાવમાં હતો. તો ઘણી બધી વખત આવા બધા સંજોગો હોય છે. એમાં માનવતાવાદી અભિગમ રાખી શકાય કે ભાઈ જે માણસ જે જિલ્લાનો હોય ત્યાં એને નોકરી આપવામાં આવે, ત્યાં પોસ્ટિંગ, તો પોતાના પરિવાર સાથે રહી શકે. એટલે પોલીસ બેડા અને ખાસ કરીને પોલીસમાં નોકરી કરતા લોકોના માનસિક સ્વાસ્થ્ય
ની વિશેષ ચિંતા કરવાની જરૂર છે, વિશેષ વ્યવસ્થાઓ કરવાની જરૂર છે. એમના માટે મનોરંજક વસ્તુ એમને, હું તો એવું માનું છું કે આ પોલીસને વર્ષે એકાદ વખત કોઈ એડવેન્ચર ટ્રીપ ઉપર લઈ જવા જોઈએ, અથવા તો સમયાંતરે, મતલબ એ લોકોનું અંદર હેપીનેસ ઇન્ડેક્સ, ખુશીનું જે સ્તર છે એ જળવાઈ રહે, એટલા માટે એમને એવી પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ કે ભાઈ, કેમ કે સતત આ પ્રકારના નકારાત્મક માહોલ, અપરાધીઓ આ બધાની વચ્ચે, અને જ્યારે ઉપરી બોસ દ્વારા આ પ્રકારનું શોષણ કરવામાં આવે ત્યારે માણસ તૂટી જાય છે. તો આના માટે ચોક્કસ વ્યવસ્થાઓ થવી જોઈએ, નહીંતર હજુ પણ ઘણા બધા ઇન્દલ ચૌહાણ જેવા યુવાનો પોતાનો જીવ ગુમાવશે. અને મેં કહ્યું ને કે આવનારા દિવસોમાં તો મોટા પાયે દીકરીઓ, મહિલાઓ પણ પોલીસ બીડાનો હિસ્સો બનવા જઈ રહી છે. ત્યારે બીજી અનેક પ્રકારની સમસ્યાઓ, અનેક પ્રકારના શોષણો થશે. તો આ લોકો માટે રેગ્યુલર મેડિટેશન કેમ્પ હોવા જોઈએ, રેગ્યુલર આ લોકોનું હેપીનેસ ઇન્ડેક્સ, ખુશીનું સ્તર જળવાઈ રહે એટલા માટે ટ્રીપ્સ કરાવવી જોઈએ. એવું બધું જ કરાવવું જોઈએ કે આ લોકો, અને પોલીસ અધિકારીઓ ઉપર પણ વિજિલન્સ હોવું જોઈએ. હું તો ગૃહમંત્રીને અપીલ કરું છું, રાજ્યના ગૃહ મંત્રાલયને, કે પોલીસ અધિકારીઓ દબાણ ન કરી શકે એટલા માટે સખત અને કડક પગલાં એમની ઉપર પણ લેવાવા જોઈએ. કેમ કે એટલી હદે આ લોકોનું ટોર્ચર હોય છે ઘણી બધી વખત કે માણસ તૂટી જાય. મેં કહ્યું ને, ગમે તેવો ધીર ગંભીર નીડર માણસ પણ અંદરથી તૂટી જતો હોય છે. તો આના માટે ચોક્કસ કાયદા, ચોક્કસ પગલાં લેવાવા જોઈએ. તો જ આપણે આપણા દીકરાઓને, દીકરીઓને બચાવી શકશું. ધન્યવાદ.